તો શું કે મારી વડોદરાની પબ્લિક, તો આજે આપણે આવી ગયા છે આમંત્રણ ઓથેન્ટિક ગુજરાતી થાળીમાં, જે આવેલું છે ગોત્રી વિસ્તારની અંદર નારાયણ ગાર્ડન થી થોડુંક જ આગળ જશો એટલે તમને રેસ્ટોરન્ટ જોવા માટે મળી જશે. તો ચલો તો આપણે જઈએ રેસ્ટોરન્ટમાં. અને ભાઈ રેસ્ટોરન્ટના એમ્બિયન્સ ની વાત કરું તમને તો એક નંબર એમ્બિયન્સ છે. અંદર જતામાં જ આપણને એવું લાગે કે આપણે કંઈક અલગ જ દુનિયામાં આવી ગયા હોય. અહીંયા આગળ તમે બર્થડે પાર્ટી, કિટી પાર્ટી, મેરેજ એનિવર્સરી, ગ્રુપ મીટિંગ, કોર્પોરેટ ઇવેન્ટ ઓર્ડર એન્ડ મેની મોર અહીંયા આગળ અવેલેબલ છે. પ્લસ તમને અહીંયા આગળ ઝોમેટો સર્વિસ પણ અવેલેબલ મળી જશે. તમે ઘરે બેઠા ઝોમેટો પણ ઓર્ડર કરાવી શકો છો. જમવાના ટેસ્ટને લઈને વાત કરું તો એકદમ ઓથેન્ટિક ખાવાનું હોય છે ભાઈ, અને ટેસ્ટને લઈને નો કોમ્પ્રોમાઇઝ, એક નંબર ટેસ્ટ હોય છે. અને અહીંની દાલ બાટી લઈ લો, ખીચડી કઢી લઈ લો કે કોઈ પણ સબ્જી લઈ લો, બધાનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે. અને જેટલા કસ્ટમર આવે એટલી જ માત્રામાં બનાવવામાં આવે છે, જેનાથી ફૂડનો પણ બગાડ ના થાય અને કસ્ટમરને પણ ફ્રેશ ફૂડ આપવામાં આવે, એવું કોન્સેપ્ટ આ લોકોનું હોય છે ભાઈ. પછી તો ભાઈ આટલું જોરદાર ખાવાનું જોઈને મારાથી તો રહેવાયું ના, એટલે મેં તો જાતે જ લઈને બેસી ગયો. અને ખાવાનો ટેસ્ટ એટલે એક નંબર ભાઈ, જોરદાર. પછી તો ભાઈ આપણે કીધું ભાઈ એક પછી એક બધી વસ્તુ આવા જ દો ભાઈ. અરે આ ભાઈ તો જો એકદમ અસલી ઇશારા કરી રહ્યો છે. અલા પાછો પેલો બીજો ભાઈ તો સમજી બી ગયો કે શું કહેવા માંગે છે આ ભાઈ. અરે ભાઈ ભાઈ, આ કઈ અસલી ઇશારા નહીં, રોટલી મંગાઈ રહ્યો છે. હા તો મેં સમજી ગયો, બાકી તમે તો વાતનો વતેસર કરી નાખો. ઓ ભાઈ પછી તો આપણાથી રહેવાય ના. એની લોક પ્રસિદ્ધ દાલ બાટી મંગાઈ અને એક નંબર દાલ બાટી નો ટેસ્ટ હોય છે ભાઈ અહીંયા આગળ તો. હા એટલે આપણે તો ભાઈ પૈસા વસૂલ કરવા હોય તો દાલ બાટી મંગાવી જ પડે અને ખાવી જ પડે ભાઈ. અને ભાઈ પાછું આ ભાઈને તો કહીએ ના તો ભાઈ ઉભા ના રે ભાઈ, ઘી ને ઠોક ઠોક જ કરે ભાઈ. પણ આ ભાઈને સમજાવે કોણ કે આ ખાતા ખાતા ભાઈ લાગશે તો જઈશું કઈ પાછા. ભાઈ આ તો બે ઘડી મજાક કરી લીધી, બાકી એનો ટેસ્ટ તો એક નંબર લાગ્યો અમને. તો જરૂરથી પહોંચી જ જજો ભાઈ. તો ભાઈ આમનો મોબાઈલ નંબર અને એડ્રેસ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું હશે. તો વહેલાથી પહેલાના ધોરણે પહોંચી જાઓ. શરમ સરકારને આપણાને નહીં ભાઈ. અને ભાઈ તમે જાઓ ને તમને ટેસ્ટ જોરદાર લાગે ભાઈ, તો આ ઘંટી વગાડવાનું ભૂલતા ના પાછું એવી જ રીતે આપણો વિડીયો બી ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરો તમારા બધા ફ્રેન્ડ એન્ડ ફેમિલીમાં. આપણે ફરીથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે મળીશું. જય શ્રી રામ.